મેડમ એક કાર્યવાહી કરવામાં આવી છે છેલ્લા 6 મહિનામાં મહિલા પોલીસ અને એએસટી દ્વારા ખાસ કરીને જે મિસિંગ બાળકો હતા તેને શોધવામાં કયા પ્રકારની કામગીરી અને બાળકોની પૂછપરછમાં કઈ હકીકત સામે આવી હોય? અમદાવાદ શહેરમાં એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની છેલ્લા 6 મહિનાની કામગીરી જો આપણે એનો રિવ્યૂ કરીએ અને સારી કામગીરી જોવા જઈએ તો એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ દરેક શહેર તેમજ ડિસ્ટ્રિક્ટમાં કાર્યરત છે. અમદાવાદ શહેરમાં ક્રાઇમ બ્રાન્ચ હસ્તકમાં એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ એટલે કે AHTU દ્વારા કુલ 96 એટલે કે 96 બાળકોને રેસ્ક્યુ કરી અને સારી કામગીરી કરવામાં આવી છે. આમાં આ જે 96 બાળકો છે એ અલગ અલગ સિચ્યુએશનમાંથી અલગ અલગ પ્રકારના ગુનાઓના ભોગ બનેલા બાળકો છે. આમાં સૌપ્રથમ એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ દ્વારા જે ટીમ છે એમાં અમદાવાદ શહેરના તમામ પોલીસ સ્ટેશન્સમાં ગુમ અપહરણના જેટલા ગુના દાખલ થયેલા હોય, જે શોધવામાં આવેલા ના હોય, જેને બાળકોને તેમજ આરોપીને શોધવામાં ખૂબ વિલંબ થયો હોય અને લાંબા સમયથી ગુમ હોય, લાંબા સમયથી અપહરણ થયેલ બાળક મળી આવેલ ના હોય, આ બધા ગુનાઓની તપાસ એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટને સોંપવામાં આવે છે. આ પ્રમાણે એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ દ્વારા આવા 3 ગુનાઓમાં 3 બાળકીઓને શોધી કાઢવામાં આવેલ છે, જે 3 કેસીસમાં નામદાર ગુજરાત હાઈકોર્ટમાં હેબિયસ કોર્પસ દાખલ થયેલી. આ ગુનાઓમાં એક કૃષ્ણનગર પોલીસ સ્ટેશનનો ગુનો હતો, જેમાં એક 12 વર્ષની બાળકી ઓલમોસ્ટ 1 વર્ષના લાંબા સમય સુધી ગુમ રહેલ અને એમને આરોપી સાથે શોધી કાઢવામાં આવેલ છે અને નામદાર કોર્ટમાં જે હેબિયસ કોર્પસ દાખલ થયેલી નામદાર હાઈકોર્ટ સમક્ષ પ્રોડ્યુસ કરવામાં આવે છે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. આ ઉપરાંત હેબિયસ કોર્પસના બીજા 2 કેસીસમાં શાહીબાગ પોલીસ સ્ટેશન તેમજ અમરાઈવાડી પોલીસ સ્ટેશન્સમાંથી પણ જે 2 બાળકીઓ ગુમ થયેલી એ બાળકીઓને પણ અમદાવાદ શહેરમાં AHTUની ટીમ દ્વારા શોધી કાઢવામાં આવે છે અને એમના વાલી વારસને સોંપવામાં આવવા માટેની કામગીરી કરવામાં આવેલ છે. આ ઉપરાંત અન્ય 8 બાળકીઓ જે 18 વર્ષથી નાની ઉંમરની હતી અને લાંબા સમયથી ગુમ અપહરણ થયેલી બાળકીઓ હતી, એ 8 બાળકીઓને પણ પરત લાવવાની કામગીરી AHTU દ્વારા કરવામાં આવેલ છે. તો આપણે જો ગુમ અને અપહરણના ફિગર્સ જોઈએ તો છેલ્લા 6 મહિનામાં ટોટલ 11 બાળકીઓ જે 18 વર્ષથી નાની ઉંમરની ગુમ અપહરણના કેસીસમાં એમને ઘણા કિસ્સામાં ગુજરાત રાજ્યની બહાર પણ ટીમ મોકલી અને શોધી કાઢવામાં આવેલ છે. આમાં હ્યુમન ઇન્ટેલિજન્સ તેમજ ટેકનિકલ સોર્સિસ મારફતે અને બાતમી આધારે આ ગુના ડિટેક્ટ કરવામાં આવેલા છે. બીજી ઇમ્પોર્ટન્ટ કામગીરી જે AHTU દ્વારા છેલ્લા 6 મહિનામાં કરવામાં આવેલ છે એ જે આપણા સમાજમાં જે ભિક્ષાવૃત્તિની બદી છે અને આ ભિક્ષાવૃત્તિ માટે બાળકોનો ઉપયોગ કરવામાં આવે છે. અમદાવાદ શહેરના ટ્રાફિક સિગ્નલ્સ હોય, શોપિંગ મોલ્સની બહાર જાહેર જગ્યા હોય, આ બધી જગ્યાઓ ઉપર ઘણી વખત જોવા મળે છે કે બાળકોનો ઉપયોગ ભીખ માગવા માટે તેમના વાલી કરતા હોય છે કે કોઈ કિસ્સામાં એમના વાલી સિવાયના પણ જો લોકો બાળકોનો ભીખ માગવામાં ઉપયોગ કરે તો આ બાબતનું પણ ચેકિંગ, વેરિફિકેશન અને એ બાબતે કોઈ હકીકત જાણવા મળે તો AHTU દ્વારા કાર્યવાહી કરવામાં આવે છે. તો બાળકોની એન્ટી બેગિંગ જે ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલ છે અને આ ડ્રાઈવ હાલમાં પણ ચાલુ છે અને AHTU સતત કાર્યરત છે કે અમદાવાદ શહેરના કોઈપણ ટ્રાફિક સિગ્નલ્સ કે જાહેર જગ્યા ઉપર ભિક્ષાવૃત્તિમાં બાળકોનો ઉપયોગ ના થાય. આ પ્રમાણે AHTU ક્રાઇમ બ્રાન્ચ ની સાથે મહિલા પોલીસ સ્ટેશન પૂર્વ, પશ્ચિમ તેમજ IUCAWની ટીમ્સને સાથે મળીને આવા ટ્રાફિક સિગ્નલ્સ ઉપરથી અને અન્ય જાહેર જગ્યાઓ ઉપરથી ભીખ માગવામાં જે ઉપયોગ થઈ રહ્યા હતા એવા કુલ 65 બાળકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે, જેમાંથી 28 બાળકો છે અને 37 બાળકીઓ છે જેમનો રેસ્ક્યુ કરવામાં આવ્યો છે. આ ભિક્ષાવૃત્તિમાં જે 65 બાળકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા એ અનુસંધાને જે સ્થાનિક પોલીસ સ્ટેશનોમાં જુવેનાઇલ જસ્ટિસ એક્ટ અંતર્ગત કુલ 43 ગુના એન્ટી બેગિંગ ડ્રાઈવ દરમિયાન અમદાવાદ શહેરમાં AHTU દ્વારા કાર્યવાહી કરી
43 એટલે કે 43 ગુના દાખલ કરવામાં આવ્યા છે. આટલું જ નહીં, પણ જ્યારે એન્ટી બેગિંગ ડ્રાઈવ દરમિયાન જ્યારે એએસટીયુની ટીમ અને મહિલા પોલીસની ટીમ્સ જ્યારે રેસ્ક્યુ કરે છે તો આ બાળકોનું શિક્ષણ અને રિહેબિલિટેશનની પણ વ્યવસ્થા થાય એના માટે શિક્ષણ વિભાગ સાથે પણ કોર્ડિનેશન કરવામાં આવે છે. અને આ વાતનું સતત ચેકિંગ પણ ચાલુ રહે છે કે જે જગ્યા ઉપરથી કોઈ બાળકને જ્યારે રેસ્ક્યુ કરવામાં આવેલું તો એ બાળક ફરીથી ભીખ માગવાની પ્રવૃત્તિમાં ઇન્વોલ્વ ના થાય અને એનું જે શિક્ષણ છે એ સતત ચાલુ રહે એ માટે પણ શિક્ષણ વિભાગ દ્વારા વ્યવસ્થા કરવામાં આવે છે. એની સાથે સંકલન કરી અને બધા જ બાળકો જે રેસ્ક્યુ થયા છે એમને સ્કૂલોમાં મોકલવાની પણ કામગીરી એએસટીયુ દ્વારા કરવામાં આવી છે. આ સિવાય જે ચાઇલ્ડ લેબરનો જે કાયદો છે કે જેમાં કોઈ પણ 18 વર્ષથી નાના બાળકને કોઈ પણ હઝાર્ડસ નોન હઝાર્ડસ એક્ટિવિટીમાં કોઈ પણ જે ઈસમ છે કે કોઈ ફેક્ટરી છે એના દ્વારા એમ્પ્લોય કરવામાં આવે છે અને આ બાળકોનું શોષણ કરી અને એમને લેબર તરીકે પોતાના એન્ટરપ્રાઇઝમાં જો લેબર તરીકે વાપરવામાં આવે છે તો આ પ્રમાણેની રેડ્સ પણ એએચટીયુ દ્વારા વારંવાર કરવામાં આવે છે, ચેકિંગ કરવામાં આવે છે અને લેબર ડિપાર્ટમેન્ટ તેમજ એનજીઓઝના સંકલનમાં રહી ચાઇલ્ડ લેબરને પણ રેસ્ક્યુ કરવાની કામગીરી એએચટીયુ દ્વારા કરવામાં આવેલ છે. આ અનુસંધાને ચાઇલ્ડ લેબરમાંથી કુલ છેલ્લા 6 મહિનામાં 28 બાળકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે અને ચાઇલ્ડ લેબર એક્ટ અંતર્ગત કુલ 10 ગુના અમદાવાદ શહેરમાં દાખલ કરવામાં આવ્યા છે. એએચટીયુ દ્વારા એ પણ ચેક કરવામાં આવે છે કે બાળકોનો ઉપયોગ કોઈ પણ તમાકુ કે નશીલા પદાર્થ કે ડ્રગ્સ કે કોઈ પણ આવી ચીજ વસ્તુના પેડલિંગમાં તો નથી થઈ રહી કે 18 વર્ષથી ઉંમરની નાની વ્યક્તિને કોઈ પણ પાન મસાલા કે કોઈ ગલ્લા ઉપર સિગરેટ કે તમાકુના કોઈ પણ પ્રોડક્ટ્સ વેચવામાં આવે છે કે કેમ, આ બાબતનું ચેકિંગ પણ સતત હાથ ધરવામાં આવે છે. એ અંતર્ગત કુલ 3 કેસ જે કોટપા એક્ટ છે, સિગરેટ્સ એન્ડ અધર ટોબેકો પ્રોડક્ટ્સ જે એક્ટ છે એ અંતર્ગત કુલ 3 ગુના દાખલ કરવામાં આવ્યા છે, જેમાંથી 1 ગુનો સિગરેટ્સનો પણ દાખલ કરવામાં આવેલ છે. એટલે આ રીતે જે બાળકોને ગેરકાયદેસર પ્રવૃત્તિમાં ઇન્વોલ્વ કરવાવાળા તમામ ઈસમો કે એવી કોઈ પણ બાબત ધ્યાન પર આવે એમના વિરુદ્ધ સ્ટ્રિક્ટ એક્શન લેવામાં આવી રહેલ છે. એએચટીયુની એસઓપી પ્રમાણે બાળકોને લગત કોઈ પણ સામાજિક બદી હોય, ભિક્ષાવૃત્તિ હોય, ચાઇલ્ડ લેબર હોય કે બાળકો મિસિંગ હોય, અપહરણ થયેલા બાળકો હોય, એને ઓછા સમયમાં સારું ડિટેક્શન કરી અને પરત લાવવા માટેની કામગીરી એએચટીયુ દ્વારા કરવામાં આવે છે. સામાન્ય જનતાને એએચટીયુ ક્રાઇમ બ્રાન્ચ તરફથી એક મેસેજ પણ આપવામાં આવે છે કે જ્યારે આપને કોઈ પણ જગ્યાએ આપ જતા હોય, આપનું વાહન લઈને ટ્રાફિક સિગ્નલ ઉપર વચ્ચે જ્યારે કોઈ પણ બાળક ભીખ માગવા માટે આવે તો આ ભીખ આપવાની જે આપણે કરીએ છીએ આ વસ્તુ એન્કરેજ ના કરવી જોઈએ, કારણ કે આપણે જાણતા નથી કે આ બાળકની પાછળ જે એડલ્ટ વ્યક્તિ છે જે એના પાસે ભીખ મંગાવે છે એ કયા સમાજની કઈ રીતે આ સમાજને નુકસાન પહોંચાડે છે. એટલે જ્યારે આપણે કોઈ પણ બાળક ભીખ માગતા જોઈએ એને ભીખ આપવા કરતાં કે કોઈ પણ ખાવા પીવાની પણ ચીજ વસ્તુ આપવા કરતાં એના ઉપર આપણી જે દયા છે એ સ્વાભાવિક છે કે મનુષ્ય જે આપણું સ્વભાવ છે તો એનાથી આપણને દયા ભાવ ઉજાગર થાય, આવી વસ્તુ થાય છે. પણ એને ભીખ આપવા કરતાં આપ પોલીસને ઇન્ફોર્મ કરો કે XYZ જગ્યાએ આપણને જો કોઈ પણ આવી પ્રવૃત્તિ ધ્યાન પર આવે તો પોલીસ આવી પ્રવૃત્તિને ડામવા માટે એક્શન લઈ શકે. આ પ્રમાણે એએચટીયુની જે છેલ્લા 6 મહિનામાં કામગીરી કરવામાં આવી છે એમાં કુલ 96 બાળકોને અલગ અલગ પ્રવૃત્તિઓમાં જે જે ઇન્વોલ્વ કરેલા હતા આ બધી એક્ટિવિટીઝથી ગેરકાયદેસર પ્રવૃત્તિમાંથી 96 બાળકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. આ ઘણા કિસ્સામાં એવું બનતું હોય છે કે બાળકીની ઉંમર 18 વર્ષથી નાની હોય છે અને જે વ્યક્તિ એમને અપહરણ કરીને લઈ જાય છે, ફોસલાવીને લઈ જાય છે કે કોઈ પ્રલોભન આપીને લઈ જાય છે,
એ આ જે આરોપી હોય છે એમની ઉંમર હંમેશા 18 વર્ષથી ઉપરની હોય છે. એટલે આમાં સમાજમાં એ વસ્તુનું અવેરનેસ હોવું ખૂબ જ જરૂરી છે કે જો પણ કોઈ પણ વ્યક્તિ જે 18 વર્ષથી ઉપરની વ્યક્તિ છે એ કોઈ પણ બાળકી છે જેની ઉંમર 18 વર્ષથી નાની હોય, પછી એ પ્રેમ પ્રકરણ હોય કે કોઈ બી બીજી મેટર હોય, એમાં એકલતામાં એની જોડે લઈ જાય, એના વાલીની પરમિશન વગર એને એક જગ્યાથી બીજી જગ્યાએ લઈ જાય, કોન્સ્ટન્ટલી એને ફોલો કરે, એને ઇવન જો સોશિયલ મીડિયા ઉપર મેસેજીસ કરે છે કે ફોન કરે છે, અનવોન્ટેડ કે અનસોલિસિટેડ એને એપ્રોચ કરે છે, તો આ બધી બાબત પોક્સોના કાયદા અંતર્ગત ગુનો બને છે. એટલે આ જે સમાજમાં અવેરનેસ લાવવી ખૂબ જ જરૂરી છે, કેમ કે બધા જ કિસ્સામાં જે આરોપી છે એ આરોપીની ઉંમર હંમેશા 18 વર્ષથી મોટી હોય છે અને જે ભોગ બનનાર છે એની ઉંમર 18 વર્ષથી ઓછી હોય છે. એટલે જે પણ આવા કિસ્સા છે એ કાયદાની ભાષામાં કે કાયદા પ્રમાણે 18 વર્ષથી નાની ઉંમરની કોઈ પણ વ્યક્તિ જો પોતાની સહેમતિ પણ આપે તો આ કન્સેન્ટ કે સહેમતિ એ ગ્રાહ્ય નથી રહેતી, અને જે વ્યક્તિ છે જેની જોડે જે બાળકી છે એને લઈને ભાગી જાય છે કે એનું કિડનેપ કરી જાય છે, તો આ પોક્સોના કાયદા અંતર્ગત એક ગંભીર ગુનો બને છે. કાયદાની દ્રષ્ટિએ બરાબર છે, પણ છોકરી ખાસ કરી કેવા પ્રકારના કિસ્સાઓ સામે આવ્યા હતા, એમાં શું કારણ? હેબિયસ કોર્પસના કિસ્સામાં જ્યારે વધુ સમય માટે કોઈ પણ કેસમાં જ્યારે બાળકી અને જે આરોપી છે એ આરોપી જે અપહરણ કરીને લઈ જાય છે એ કઈ જગ્યાએ લઈને ગયા છે કે કઈ રીતે, જ્યારે પોલીસ તપાસમાં વધુ વિલંબ થયો હોય છે તો હેબિયસ કોર્પસ નામદાર હાઈકોર્ટમાં જે બાળકી છે એમના વાલી દાખલ કરતા હોય છે, અને એ પ્રમાણે જે કેસ છે એ AHTU દ્વારા હ્યુમન અને ટેકનિકલ ઇન્ટેલિજન્સથી તપાસ કરવામાં આવે છે, અને જે બાળકીઓ છે એને જ્યારે અમે પરત લાવીએ છીએ તો એમનું કાઉન્સેલિંગ કરવામાં આવે છે. આ એક ચાઇલ્ડ સાયકોલોજીનો પણ વિષય બને છે, કારણ કે 18 વર્ષથી નાની ઉંમરની બાળકી એ લીગલ વ્યાખ્યામાં ચાઇલ્ડ કહેવાય. એટલે એ જે પણ અમને રીઝન્સ આપે જે પણ છે, પણ કાયદેસર એ જે પોક્સો અંતર્ગત ગુનો બને છે, અને નામદાર કોર્ટ જે પ્રમાણેનો નિર્ણય લે છે જ્યારે એમનું પ્રોડક્શન કરે છે એમને એ જગ્યા ઉપર અને એ વ્યક્તિ જેમ કે એમના વાલી છે એમના જોડે પછી મોકલવા.